હું નિહારિકા પટેલ ઓનલાઈન શિક્ષણમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 ના સામાજિક વિજ્ઞાનનો પાઠ 2 દિલ્હી સલ્તનત વિશે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, પાઠ 1 માં તમે રાજપૂત શાસક ભણી ગયા છો। રાજપૂત યુગ દરમિયાન જે શાસકો આવે તેને રાજપૂત શાસકો કહેવાયા। છેલ્લે એ પણ જોયું કે સાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણના યુદ્ધમાં સાબુદ્દીન ઘોરીની જીત થતા દિલ્હી પર સલ્તનત સત્તાની સ્થાપના થઈ। અહીં સુધી તમે પહેલો પાઠ ભણ્યા છો। વિદ્યાર્થી મિત્રો, ચૌહાણ અને તોમરોના સમયમાં દિલ્હી વેપાર અને વાણિજ્યનું કેન્દ્ર પણ બન્યું હતું। આમ દિલ્હી રાજનીતિનું કેન્દ્ર તો હતું જ, સાથે સાથે 13મી સદી દરમિયાન વેપાર અને વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર પણ બન્યું હતું। ઈસવીસન 1206 થી 1526 દરમિયાન જે સલ્તનતો દિલ્હી પર આવ્યા તે સુલતાનો કહેવાયા અને એના શાસકો એ દિલ્હી સલ્તનતના શાસકો તરીકે ઓળખાયા। આ 350 વર્ષના સમયગાળા દરમિયાન ગુલામ વંશ, ખલજી વંશ, તુગલુક વંશ, સૈયદ વંશ અને લોદી વંશના વંશજોએ શાસન કર્યું હતું। એમાં જે વંશજો થઈ ગયા તેની વિગતે માહિતી આપણે ભણવાની છે। તો પહેલું છે દિલ્હી સલ્તનતના શાસકો। સૌપ્રથમ છે ગુલામ વંશ। વિદ્યાર્થી મિત્રો, સાબુદ્દીન ઘોરી દિલ્હી પર શાસન જમાવ્યું, એટલે કે સાબુદ્દીન ઘોરીથી દિલ્હીમાં શાસનની શરૂઆત થઈ। પરંતુ ઘોરીના શાસન પછી તેનો ગુલામ કુતુબુદ્દીન ઐબકે એ દિલ્હીની સત્તા જાળવી રાખી, એટલે કે દિલ્હીની સત્તા જાળવવામાં કુતુબુદ્દીન ઐબકે એનો જાળવવાનું કામ કર્યું। કુતુબુદ્દીન ઐબક એ મામલુક વંશનો શાસન હતો અને એને દિલ્હીની સત્તાનો વિસ્તાર ન કર્યો, પરંતુ સાબુદ્દીન ઘોરીની સત્તા એને જાળવી રાખી હતી। મામલુક વંશના આ શાસકનું મૃત્યુ પોલો રમતા રમતા ઘોડા પરથી પડી જવાથી થયું, એટલે કે કુતુબુદ્દીન ઐબક ઘોડા પરથી પડી જવાથી એનું મૃત્યુ થયું। ત્યાર પછી તેનો જમાઈ અને ગુલામ ઇલ્તુત્મિશ ગાદી પર આવ્યો। ઇલ્તુત્મિશ તેનો જમાઈ અને ગુલામ હતો। ગુલામ વંશનો ખરો સ્થાપક ઇલ્તુત્મિશને ગણવામાં આવે છે, કારણ કે ઇલ્તુત્મિશે રાજ્ય સત્તાનો ઘણો બધો વિસ્તાર કર્યો હતો, દિલ્હી સાથે આજુબાજુના સામ્રાજ્યનું જોડાણ કર્યું હતું। આથી ઇલ્તુત્મિશને ગુલામ વંશનો ખરો સ્થાપક પણ માનવામાં આવે છે। ત્યાર પછી ઇલ્તુત્મિશને ઘણા બધા પુત્રો હતા, પરંતુ એક પણ પુત્ર ગાદીને લાયક ન માન્યા અને તેણે પોતાની પુત્રી રજિયા સુલતાનાને ગાદીએ બેસાડી હતી। ઇલ્તુત્મિશના અવસાન પછી રજિયા સુલતાન ગાદી પર આવી હતી, પરંતુ રજિયા સુલતાના એક સ્ત્રી હોવાને કારણે શાસનમાં વધારે સક્ષમ રહી ન હતી। આમ તો રજિયા સુલતાના શાસન માટે ખૂબ જ કાબેલ હતી, પરંતુ અમીરો અને ઉમરાઓની ખટપટને લીધે રજિયા સુલતાનાના શાસકનો અંત આણી દેવામાં આવ્યો હતો। આમ રજિયા સુલતાના મુસ્લિમ શાસકમાં પ્રથમ મહિલા મુસ્લિમ શાસક હતી। મિન્હાજ-એ સિરાજ પણ નોંધે છે કે રજિયા સુલતાના તેના ભાઈઓ કરતાં પણ કાબેલ હતી, એટલે કે રાજ કરવામાં સક્ષમ હતી, પરંતુ તેના ભાઈઓને એક સ્ત્રી શાસન કરે તે માન્ય ન હતું। તેની સત્તા સર્વોપરી માનવામાં આવતી ન હતી અને તેથી તેનો અંત આણી દેવામાં આવ્યો। ત્યાર પછી 6 વર્ષ સુધી શાસનમાં અંધાધૂંધી રહી અને ત્યાર પછી ઇલ્તુત્મિશનો પુત્ર અને રજિયા સુલતાનાનો ભાઈ નાસિરુદ્દીન ગાદી ઉપર આવ્યો। આ નાસિરુદ્દીન ગાદી ઉપર આવતા તેણે 20 વર્ષ સુધી શાસન કર્યું અને ત્યાર પછી તેનો વજીર ગિયાસુદ્દીન બલબન એ ગાદી ઉપર આવ્યો, જે નાસિરુદ્દીનનો વજીર હતો। એણે પણ 22 વર્ષ સુધી શાસન કર્યું। વિદ્યાર્થી મિત્રો, ઇલ્તુત્મિશે ચહેલગાન પદ્ધતિની સ્થાપના કરી હતી, એટલે કે ચહેલગાન પદ્ધતિની એણે સિપાઈમાં ચહેલગાન પદ્ધતિ દાખલ કરી હતી, જે ગિયાસુદ્દીન બલબને રદ કરી। તો આ રીતે ગુલામ વંશ થઈ ગયો। 1206 થી ઈસવીસન 1290ના સમયગાળા દરમિયાન ગુલામ વંશના શાસકો થઈ ગયા। ફરી એકવાર જોઈ લઈએ। ગુલામ વંશમાં સૌપ્રથમ કુતુબુદ્દીન ઐબક થઈ ગયો, ત્યાર પછી તેનો જમાઈ ઇલ્તુત્મિશ
ત્યાર પછી તેમની પુત્રી રઝિયા સુલતાના, જે પ્રથમ મહિલા મુસ્લિમ શાસક હતી. ત્યાર પછી ઇલ્તુત્મિશનો પુત્ર નાસિરુદ્દીન અને ત્યાર પછી ગ્યાસુદ્દીન બલબન થઈ ગયો. તો આ રીતે ગુલામ વંશ પૂરો થયો. એટલે કે 6 વર્ષ બાદ ગુલામ વંશનો અંત આણી દેવામાં આવ્યો અને ત્યાર પછીના 6 વર્ષ પછી ખલજી વંશની સ્થાપના થઈ. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ વંશના શાસકો મોટા ભાગે તુર્ક અને અફઘાનિસ્તાનથી આવતા હતા. એમાં પણ ખલજી વંશ નામ જ એટલે પડ્યું છે. તુર્કમાંથી ખલ્જ નામના સ્થળે રહેતી જાતિ અહીં આવી અને રાજ કરવા લાગી, જેથી ખલજી વંશ કહેવામાં આવે છે. તેનો સ્થાપક હતો જલાલુદ્દીન. જલાલુદ્દીન ખિલજીએ ખલજી વંશની સ્થાપના કરી. ગુલામ વંશને ઉખેડી અને દિલ્હીની સત્તા પર ખલજી વંશની સ્થાપના કરી. ત્યાર પછી તેનો ભત્રીજો અલાઉદ્દીન મહત્વકાંક્ષી હતો. તેની સ્થાપના જલાલુદ્દીનને ગાદી પરથી કાઢી, એને કહેવાય છે ઇતિહાસમાં એવું કે એના કાકાનો ખૂન કરી અને કાકાને ગાદી પરથી ખસેડી અને પોતે ગાદી પર બેસી ગયો. મહત્વકાંક્ષી રાજા હતો. તો આ રીતે અલાઉદ્દીને સત્તા સર્વોપરી બનાવી. અલાઉદ્દીન ગુજરાત, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના ઘણા ખરા પ્રદેશો જીતી લીધા હતા. ઉત્તર ભારતમાં ઘણા ખરા પ્રદેશોમાં તેનું ખૂબ સારું વર્ચસ્વ હતું. ગુજરાતમાં પણ ઘણા ખરા પ્રદેશો ઉપર તેનું શાસન હતું અને દક્ષિણ ભારતમાં માળવા અને દેવગિરી સુધી તે શાસન કરતો હતો. વિદ્યાર્થી મિત્રો, પદ્માવત ફિલ્મમાં તમે અલાઉદ્દીન ખિલજી વિશે જાણો જ છો. એ જ આ અલાઉદ્દીન ખિલજી કે જે દેવગિરીમાંથી પણ અઢળક ધન સંપત્તિ લઈ આવ્યો હતો. એણે ઘણા સુધારાઓ પણ કર્યા હતા, તેથી તેને સુધારકના રૂપમાં યાદ કરવામાં આવે છે. ભાવ નિયમન માટે સારા એવા કાયદા ઘડ્યા હતા. ત્યાર પછી તેમણે બીજા ચહેરા અને દાગ પદ્ધતિ પણ દાખલ કરી હતી. સૈન્યમાં ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે તેમણે દાગ અને ચહેરા પદ્ધતિ દાખલ કરી હતી. આ ઉપરાંત તેમણે ભાવ નિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી પર પણ પ્રતિબંધો મૂક્યા હતા. તો આ રીતે અલાઉદ્દીન ખિલજી ઘણા સુધારા કર્યા હોવાથી તેને સુધારકના રૂપમાં યાદ કરવામાં આવે છે. તેના અવસાન પછી રાજ્યમાં પણ 6 વર્ષ સુધી અંધાધૂંધી રહી હતી. વિદ્યાર્થી મિત્રો, કોઈ એક શાસનનું અવસાન થાય પછી એની વ્યવસ્થા જળવા અથવા તો એના જેવો રાજા ન આવે ત્યાં સુધી પ્રજામાં અસંતોષ રહે, જેને અંધાધૂંધી કહેવામાં આવે છે. તો આ રીતે અલાઉદ્દીન પછી પણ શહેરમાં એટલે કે દિલ્હીના રાજ્યમાં અંધાધૂંધીની પરિસ્થિતિ રહી હતી. ત્યાર પછી ગ્યાસુદ્દીન તુગલુકે ખલજી વંશની સ્થાપના પૂરી કરી, એટલે કે એને ઉખેડી અને તુગલુક વંશની સ્થાપના કરી. તો તુગલુક વંશનો સ્થાપક છે ગ્યાસુદ્દીન તુગલુક. ગ્યાસુદ્દીન તુગલુકે એની સ્થાપના કરી હોવાનું મનાય છે. ત્યાર પછી મહમ્મદ બિન તુગલુક ઇતિહાસમાં તરંગી યોજનાઓમાં માટે જાણીતો છે. તરંગી યોજનાઓ એટલે એવી યોજનાઓ કે જેણે યોજનાઓ અમલમાં પાડી પણ પ્રજાઓએ તેને સ્વીકારી નહીં. જેમ કે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર. દિલ્હી રાજધાનીનું કેન્દ્ર હતું, પણ મહમ્મદ બિન તુગલકે પોતાની રાજધાની ફેરવી દૌલતાબાદ ખસેડી. એક તો રાજધાનીને ખસેડવા માટે 40 દિવસો લાગ્યા હતા અને 6 વર્ષમાં પાછી જ્યાં હતી ત્યાં આવી ગઈ હતી. આ રીતે એને તરંગી યોજના કહેવામાં આવે છે. આ ઉપરાંત સોના ચાંદીના સિક્કાઓના ચલણની જગ્યાએ તેને તાંબા પિત્તળના સિક્કાઓનું ચલણ શરૂ કર્યું હતું. એ પણ એની તરંગી યોજના તરીકે ઓળખવામાં આવે છે. મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતમાં આવ્યો હતો અને તે નોંધે છે કે મોહમ્મદ બિન તુગલકના સમયમાં પ્રકાશ અને અંધકાર એક સાથે જોવા મળે છે. એટલે કે એ સારો શાસક પણ હતો, પરંતુ એની યોજનાઓને કારણે એ બહુ ટકી શક્યો નહીં, એટલે કે પ્રજામાં લોકપ્રિય બની શક્યો નહીં. ત્યાર પછી ફિરોઝશાહ તુગલક થઈ ગયો, પરંતુ ફિરોઝશાહ તુગલક પછી તુગલક વંશના શાસકો નબળા પડતા ખિજ્ર ખાન નામના સૈયદ વંશના શાસકે સૈયદ વંશની સ્થાપના કરી. દિલ્હીના શાસન પર સૈયદ વંશની સ્થાપના થઈ, એટલે કે તુગલક વંશની સમાપ્તિ પછી સૈયદ વંશની સ્થાપના ખિજ્ર ખાને કરી હતી. પરંતુ ખિજ્ર ખાન એક જ મહત્વનો રાજા બની રહ્યો. ત્યાર પછી તેના વંશજો કોઈ મહત્વના કાર્યો કર્યા ન હતા. તેથી ખિજ્ર ખાનના શાસકો નબળા પડ્યા અને
દિલ્હી પર લોધી વંશની સ્થાપના થઈ. જે લોધી વંશની સ્થાપના બહલોલ લોધીએ કરી હતી. દિલ્હી પર બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. ત્યાર પછી સિકંદર લોધી થઈ ગયો. સિકંદર લોધીએ ઘણા ખરા સુધારાઓ કર્યા અને સામ્રાજ્યને આગળ વધાર્યું. ત્યાર પછી ઇબ્રાહિમ લોધીના સમયમાં સલ્તનત સત્તાનો સારો એવો વિસ્તાર થયો અને દિલ્હી પર સલ્તનત સત્તા ખૂબ વિકસી હતી, જામી હતી. પરંતુ 1526માં કાબુલનો બાદશાહ બાબર ઇબ્રાહિમ લોધી પર ચડી આવ્યો, એટલે કે દિલ્હી સલ્તનત પર ચડી આવ્યો અને એમાં ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધ પાણીપતનું પહેલું યુદ્ધ તરીકે જાણીતું છે. પરંતુ આ યુદ્ધમાં બાબરે તોપનો ઉપયોગ કર્યો હતો અને જેના લીધે ઇબ્રાહિમ લોધીની હાર થઈ. આ રીતે ઇબ્રાહિમ લોધીની હાર થતા દિલ્હી પરથી સલ્તનત સત્તાનો અંત આવ્યો અને મુઘલ શાસકની શરૂઆત થઈ. આપણે મુઘલ શાસકની શરૂઆત વિશે આગળના પાઠમાં અભ્યાસ કરીશું. હવે આપણે રાજ્ય વ્યવસ્થા વિશે અભ્યાસ કરીશું. 13મી સદીમાં સ્થપાઈ દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા વિશિષ્ટ હતી, જેમાં રાજા એટલે કે સુલતાન સર્વોપરી હતો. સુલતાન સર્વોચ્ચ વડો, સર્વોચ્ચ ન્યાયાધીશ અને સત્તા પણ એની સર્વોપરી હતી. તો આ રીતે દિલ્હી સલ્તનતની જે શાસન વ્યવસ્થા હતી એ સર્વોપરી શાસન વ્યવસ્થા હતી, જેને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે: કેન્દ્રીય શાસન વ્યવસ્થા, પ્રાંતીય શાસન વ્યવસ્થા અને સ્થાનિક શાસન વ્યવસ્થા. સૌપ્રથમ કેન્દ્રીય શાસન વ્યવસ્થા. કેન્દ્રની સત્તામાં સુલતાન પોતે રહેતો હતો, એટલે કે કેન્દ્રમાં સુલતાન એ વહીવટ કરતો હતો. તેને મદદ કરવા માટે મુખ્યમંત્રી અથવા તેનું મંત્રીમંડળ તે પોતે નિમતો હતો, એટલે કે મંત્રીમંડળ અને મુખ્યમંત્રીઓ હતા, પણ એ સુલતાન પોતે નક્કી કરતો હતો કે મુખ્ય મંત્રી કોને બનાવો. તો આ રીતે મુખ્યમંત્રીઓ તેને મદદ કરતા હતા અને જેને પ્રધાનમંત્રી અથવા તો વજીર કહેવામાં આવતા હતા. આ અધિકારીઓ રાજાને એટલે કે સુલતાનને મદદ કરવા માટે રહેતા હતા. પરંતુ મેં કહ્યું તેમ કે કેન્દ્રના શાસનમાં પણ સર્વોચ્ચ અધિકારીનો ન્યાય એ રાજ્ય વ્યવસ્થાની અંદર રાજાનો જ રહેતો હતો, એટલે કે સુલતાનનો રહેતો હતો. જેમાં જુદા જુદા વિભાગો પણ હતા, જેમાં ધર્મ વિભાગ, પત્ર વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ, આ બધા વિભાગો હતા. આમ જોઈએ તો થોડી ઘણી અત્યારની વ્યવસ્થા પ્રમાણેની ત્યારની વ્યવસ્થા જોવા મળતી હતી. એટલે કે આધુનિક વ્યવસ્થામાં જે મુખ્યમંત્રીઓ હોય છે અને જેવી રીતના આરોગ્ય ખાતું, શિક્ષણ ખાતું, જુદા જુદા ખાતાઓ સોંપવામાં આવે છે, એ જ રીતે ત્યારે પણ જુદા જુદા ખાતાઓમાં અધિકારીઓ હતા, પણ એનો સર્વોચ્ચ વડો સુલતાન રહેતો હતો. તો આ રીતે કેન્દ્રીય વ્યવસ્થા હતી. ત્યાર પછી પ્રાંતીય વ્યવસ્થા. જાગીરદાર હોય એની પછીનો જે જાગીરો હોય, એટલે કે નાના નાના રાજ્યો જે હોય એ જાગીરદાર કહેવાતા, અને જે જાગીરદાર હોય તેને પ્રાંતીય વ્યવસ્થાનો ભાગ હતો, જેને ઇક્તા કહેવામાં આવતું હતું, અને તેનો જે વડો હતો તેને ઇક્તેદાર કહેવામાં આવતું હતું. તો આ ઇક્તેદાર છે એનું મુખ્ય કામ હતું, એ વહીવટી વડો હતો અને એનું મુખ્ય કામ મહેસૂલ ઉઘરાવવાનું હતું, અને સાથે સાથે જરૂર પડે ત્યારે રાજાને સેનામાં મદદ કરવાનું હતું. તો આ રીતે પ્રાંતીય વ્યવસ્થા હતી. ત્યાર પછી પ્રાંતીયની નીચે તાલુકા અને જિલ્લા હતા, જેને સ્થાનિક વ્યવસ્થાનો ભાગ ગણવામાં આવતો હતો. સ્થાનિક વ્યવસ્થામાં તાલુકા અને જિલ્લા આવતા હતા. વિદ્યાર્થી મિત્રો, તાલુકા અને જિલ્લા પરંતુ ત્યારે જિલ્લાઓને સીક કહેવામાં આવતું હતું અને તાલુકાઓને પરગણા કહેવામાં આવતા હતા. એનો મુખી વડો હતો અને વડો અધિકારી એ મહેસૂલ ઉઘરાવવાનું કામ કરતો હતો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સલ્તનત સમયના શાસકો ભણ્યા, એના પછી એના સ્થાપત્યો વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જે બાંધકામો એટલે કે રાજપૂત યુગ સુધી જે બાંધકામો થયા તેમાં રાજપૂત શૈલી દ્વારા બંધાયા હતા. પરંતુ ત્યાર પછી દિલ્હીમાં સલ્તનતો આવ્યા, એટલે કે મુસ્લિમ શાસકો આવ્યા. ત્યાર પછીના જે બાંધકામો થયા તેમાં મુસ્લિમ શૈલીનો સમન્વય જોવા મળે છે, જેમાં મકબરાઓ, બગીચાઓ, બાગ વગેરે બંધાવવામાં આવ્યું હતું. કિલ્લાઓના બાંધકામો પણ એ લોકોએ કરાવ્યા હતા. તો સૌપ્રથમ છે કુતુબુદ્દીન ઐબક. ગુલામ વંશનો કુતુબુદ્દીન ઐબકે ઘણા ઇમારતો બંધાવી હતી, જેમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ એમણે બંધાવી હતી. ત્યારબાદ કુતુબ મિનારનું બાંધકામ પણ એણે કરાવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, તમે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનારનું ચિત્ર ઘણી જગ્યાએ જોયું હશે અને ઘણાએ કુતુબ મિનાર પણ જોયો હશે. તો એ કુતુબ મિનારનું બાંધકામની શરૂઆત
કુતુબ મિનારની બાંધકામની શરૂઆત બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કુતુબ મિનારના બાંધકામની શરૂઆત કુતુબુદ્દીન ઐબકે કરાવી હતી. એટલે કે પહેલો માળ બંધાવ્યા પછી તેનું અવસાન થઈ ગયું, તેથી તેનું બાંધકામ પૂરું કરાવવું એ ઇલ્તુત્મિશે, તેના જમાઈ ઇલ્તુત્મિશે બાકીના 4 મિનારાનું બાંધકામ પૂરું કરાવ્યું. ત્યાર પછી ફિરોઝ શાહ તુગલુકે અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. આ ઉપરાંત કુતુબુદ્દીન ઐબકે એક મહત્વની ઇમારત ધાયરીન કા ઝોપડા એ બંધાવી હતી. તો આ રીતે કુતુબુદ્દીન ઐબકે ઘણા બાંધકામો કરાવ્યા હતા. ત્યાર પછી ઇલ્તુત્મિશે પણ ઘણા બાંધકામો કરાવ્યા, જેમાં હોજે શમીની ઈદગાહ, જુમ્મા મસ્જિદ વગેરે બાંધકામો મહત્વના છે. ત્યાર પછી ખિલજી વંશમાં અલાઉદ્દીન ખિલજીએ ઘણા બાંધકામો કરાવ્યા, જેમાં અલાઈ દરવાજા નામનો એક પ્રવેશ દ્વાર બંધાવ્યો હતો. સિરીનો કિલ્લો પણ તેને બંધાવ્યો હતો અને સિરી નામનું આખું નગર વસાવ્યું હતું. આ ઉપરાંત એણે હોજે ખાસ બંધાવ્યું હતું. તો આ રીતે અલાઉદ્દીન ખિલજીના સમયમાં પણ સારા એવા બાંધકામો થયા હતા. ત્યાર પછી તુગલુક શાસન દરમિયાન તુગલુક વંશમાં તુગલુકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જોનપુર અને ફિરોઝપુર તથા ફતેહાબાદ નામના નવા નગર વસાવવામાં આવ્યા. આ નગરો ઇસ્લામ શૈલીથી વસાવેલા હતા. ફરતે કિલ્લાબંધી, અંદર મકબરાઓ, મસ્જિદો, બાગ, બગીચાઓ વગેરે દ્વારા સજાવવામાં આવ્યા હતા. ત્યાર પછી સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદો બંધાવવામાં આવી હતી, જેમાં બુંદેલખાનનો ગુંબજ અને બડા ગુંબજ એ મહત્વની ઇમારતો કહેવામાં આવે છે. તો આ રીતે દિલ્હી સલ્તનત સમયમાં બંધાયેલા સ્થાપત્યો એ સલ્તનત શૈલીના સ્થાપત્યો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, દિલ્હી સલ્તનતના સ્થાપત્યો ભણ્યા બાદ આગળ આપણે વિજયનગર સામ્રાજ્ય વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું કે તુગલુક વંશના શાસન દરમિયાન તૈમુર લંગે આક્રમણ કર્યું હતું અને તૈમુર લંગના આક્રમણથી તુગલુક વંશ નબળો પડ્યો હતો. એટલે કે તુગલુક વંશ દરમિયાન સલ્તનત સત્તા જે સર્વોપરી હતી, સમગ્ર ભારત ઉપર હતી, એમાંથી એના વિઘટનની એટલે કે છૂટા પડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. ધીમે ધીમે થોડા રાજ્યો સ્વતંત્ર થવા લાગ્યા અને એમાં એક વિજયનગર સામ્રાજ્ય અલગ થયું. તુગલુક વંશમાં ફિરોઝ શાહ તુગલુક ના સમયમાં તૈમુર લંગે આક્રમણ કર્યું, એવી જ રીતે સૈયદ અને લોધી વંશમાં આ પ્રક્રિયા ઝડપી બની. એટલે કે છૂટા પડવાની, જુદા જુદા રાજ્યોનું વિભાજન થવાની પ્રક્રિયા ઝડપી બની અને ધીમે ધીમે વિજયનગર, બહમ રાજ્ય, આ ઉપરાંત મેવાડ, માળવા, બંગાળ અને જોનપુર જેવા રાજ્યો પણ સ્વતંત્ર થવા લાગ્યા. અહીંયા આપણે 2 રાજ્યો વિશે અભ્યાસ કરીશું, જેમાં વિજયનગર સામ્રાજ્ય અને બહમનું રાજ્ય. સૌપ્રથમ વિજયનગર સામ્રાજ્ય. વિજયનગર સામ્રાજ્ય એની સ્થાપના 1206 માં થઈ હતી. વિજયનગર સામ્રાજ્યની શરૂઆત વિદ્યારણ્ય સ્વામીએ કરાવી હતી. એટલે કે જાદવ કુળના 2 ભાઈઓને પ્રેરણા આપી. હરિહર રાય અને બુક્કા રાય ઈસવીસન 1336 માં તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર મહારાજ્યની સ્થાપના કરી. 8 વર્ષના ટૂંકા ગાળામાં આ બંને ભાઈઓએ વિજયનગર સામ્રાજ્યનો વિસ્તાર છેક દક્ષિણના કન્યાકુમારી સુધી કર્યો હતો. આ બંને ભાઈઓ સંગમ વંશના હતા. ત્યાર પછી એ જ વંશમાં સાલુ વંશના વંશજોએ રાજ કર્યું. ત્યાર પછી તુલુ વંશના શાસકોએ શાસન કર્યું અને ત્યાર પછી અરવંડુ વંશના શાસકોએ શાસન કર્યું. જેમાં તુલુ વંશના શાસન દરમિયાન કૃષ્ણદેવરાય નામનો વંશજ થઈ ગયો, જે પરાક્રમી અને પ્રભાવશાળી વંશજ હતો. કૃષ્ણદેવરાયે દક્ષિણમાં પોતાની સત્તા સર્વોપરી બનાવી હતી. એટલે કે એ પ્રભાવશાળી શાસક હતો. તેનો મોટા ભાગનો સમય યુદ્ધો જીતવામાં જતા હતા, છતાં પણ તેને વહીવટી શાસન પણ સારી રીતે બનાવ્યું હતું. નહેરો બંધાવ્યા, તળાવો બંધાવ્યા અને એનું સિંચાઈ માટે પણ સગવડો કરી હતી. યોમકે નામના વિદેશી ઇજનેરની મદદથી તેને નહેરોના બાંધકામો પણ કરાવ્યા હતા. તો આ રીતે કૃષ્ણદેવરાય એ આંધ્રનો ભોજ તરીકે ઓળખાતો હતો. આ ઉપરાંત તેને તેલુગુ અને અન્ય ભાષાઓમાં સાહિત્યો પણ રચ્યા હતા અને તે આંધ્રના ભોજ તરીકે ખ્યાતિ પામ્યો હતો. ત્યાર પછી અરવિંદુ વંશના શાસકો થઈ ગયા અને વિજયનગર સામ્રાજ્યનું અંત તરફ આગળ વધ્યું. એટલે કે તાલીકોટાના યુદ્ધમાં વિજયનગર સામ્રાજ્યનો અંત આવ્યો. ત્યાર પછી છે બહમનું રાજ્ય. બહમનું રાજ્ય ઈસવીસન 1347 માં એની શરૂઆત થઈ. દખ્ખણમાં ઝફર ખાને અલાઉદ્દીન મોહમ્મદ નામ ધારણ કરી અને એ બહમનું રાજ્ય સ્થાપના કરી.
રાજધાની ગુલમર્ગમાં રાખી, એટલે કે બહમના રાજ્યની રાજધાની એને ગુલમર્ગમાં રાખી અને દિલ્હીમાં બહમ આજુબાજુ એટલે કે અત્યારનું દેવગીરી અને મહારાષ્ટ્ર જ્યાં છે ત્યાંની એની સત્તા સર્વોપરી બનાવી. ત્યાર પછી અહમદ શાહ ગાદી ઉપર આવ્યો. અહમદ શાહે વળી પાછી ગુલમર્ગથી રાજધાની બીડર લઈ ગયો. બીડર તમે નકશામાં જોશો, અત્યારનો જે ભારતનો નકશો જોશો એમાં મહારાષ્ટ્રની આજુબાજુ બીડર તમને જોવા મળી જશે. તો આ રીતે અહમદ શાહે વળી પાછી રાજધાની બીડરમાં ફેરવી. અહમદ શાહ ત્યાર પછી મહમદ શાહ ત્રીજો એ રાજા તરીકે એટલે કે સુલતાન તરીકે આવ્યો. એના સુલતાનમાં વજીર મહમદ ગાવા જે બાહોશ હતો, બાહોશ એટલે સારો શાસક હતો. મહમદ શાહ ત્રીજાનો એ વજીર હતો, પણ વહીવટી દ્રષ્ટિએ સારો એવો શાસક હતો. ત્યાર પછી મહમદ શાહ ત્રીજા પછી મહમદ શાહ બીજો ગાદી ઉપર આવ્યો અને એનો વજીર હતો વજીર કાશી. તો આ રીતે બહમનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું, પરંતુ બહમનું રાજ્ય સ્વતંત્ર થવા લાગ્યું. ધીમે ધીમે એમાં પણ 5 રાજ્યો સ્વતંત્ર થયા અને બહમના રાજ્યની પડતી થતા 1518માં 5 રાજ્યો નવા સ્વતંત્ર બન્યા, જેમાં ગોવલકોંડા, બીજાપુર, વરાડ અને બીડર આવા 5 રાજ્યો સ્વતંત્ર થયા. તો આ રીતે 2 મહારાજ્યો વિશે આપણે ભણ્યા. વિદ્યાર્થી મિત્રો, નિયમ છે જે કોઈનો ઉદય થાય છે એનો અંત નિશ્ચિત છે અને એ જ રીતે દિલ્હી સલ્તનતનો અંત પણ થયો. એટલે કે 1206 થી સ્થાપના થયેલી અને કુતુબુદ્દીન ઐબકથી સ્થપાયેલું દિલ્હી સલ્તનતનો અંત ઇબ્રાહિમ લોદી દ્વારા થયો. ઇબ્રાહિમ લોદી દ્વારા 1526માં યુદ્ધ થયું, એટલે કે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે 1526માં પાણીપતનું યુદ્ધ થયું અને આ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીની હાર થતાં દિલ્હી સલ્તનતનો અંત આવ્યો. એટલે કે ઉદય અને અંતના નિયમ અનુસાર દિલ્હી સલ્તનતનો પણ અંત થયો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયની ચર્ચા પણ કરી લઈએ. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે એમસીક્યુ લખો. એમસીક્યુ તમે પાઠ વાંચી અને એના ઉત્તર મેળવી શકશો. હું જો એમસીક્યુ ના જવાબ આપી દઈશ તો તમે પાઠ નહીં વાંચો, એટલા માટે એમસીક્યુ ના જવાબ તમે જાતે ગોતી લેજો. ત્યાર પછી બીજો પ્રશ્ન ખાલી જગ્યાનો છે, એ પણ તમને જાતે મળી જશે. તો આ રીતે એ બંને ઓબ્જેક્ટિવ પ્રશ્નો તમે જાતે કરજો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન કુતુબ મિનાર ક્યાં આવેલો છે? તો વિદ્યાર્થી મિત્રો, કુતુબ મિનાર અત્યારે જૂની દિલ્હીમાં સ્થિત છે, એટલે કે જૂની દિલ્હીમાં આવેલો છે. બીજો પ્રશ્ન છે પાણીપતનનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું? તો પાણીપતનનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે ઈસવીસન 1526માં થયું. ત્રીજો સવાલ છે અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો વિદ્યાર્થી મિત્રો, અલાઈ દરવાજાનું નિર્માણ ખિલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખિલજીએ કરાવ્યું હતું. ત્યાર પછી ચોથો સવાલ બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો, બહમની રાજ્યની સ્થાપના ઝફર ખાને કરી હતી, પરંતુ તે અલાઉદ્દીન ઝફર ખાન નામ ધારણ કરી અને ગાદી આવ્યો હતો. ત્યાર પછી પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. ટૂંકમાં એટલે મોટા સવાલ છે. તો પહેલું છે તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા શહેરો વસાવવામાં આવ્યા હતા? એટલે કે તુગલક વંશ દરમિયાન કયા કયા શહેરો વસાવાયા હતા? તો વિદ્યાર્થી મિત્રો, તુગલક વંશ દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, ફતેહાબાદ, ફિરોઝપુર, જોનપુર અને હિસાર જેવા શહેરો વસાવાયા હતા. ત્યાર પછી બીજો સવાલ સલ્તનતના સમયમાં સ્થાપત્યોનું વર્ણન કરો. એટલે કે સલ્તનત સમયમાં જે સ્થાપત્યો બંધાયા તેનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, સલ્તનત સમયમાં કુતુબુદ્દીન ઐબકથી લઈ અને ઇબ્રાહિમ લોદી સુધી અનેક સ્થાપત્યો બંધાયા, જેમાં કુતુબ મિનાર, કુત ઉલ મસ્જિદ, જામા મસ્જિદ, અલાઉદ્દીન ખિલજીના સમયમાં અલાઈ દરવાજા વગેરે પ્રવેશદ્વારો બંધાયા. તો આ ઘણા બાંધકામો થયા છે, જે તમને કિલ્લા અને સ્થાપત્યો દ્વારા જે ફકરો છે, જે પેરેગ્રાફ છે એમાંથી મળી રહેશે. તમે જાતે નોંધ તૈયાર કરી શકશો. ત્યાર પછી પ્રશ્ન 3 કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણદેવરાય વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ થઈ ગયો. ત્યાર પછી તુલુ વંશ અને સાલુ વંશ અને અરવિંદુ વંશ થઈ ગયો. તેમાં તુલુ વંશનો શાસક હતો. આ મહાન અને પ્રતિભાશાળી શાસક હતો. સમગ્ર ભારતમાં તેની પ્રતિભા મહાન હતી. તે ઘણા ખરા યુદ્ધોમાં હોવા છતાં તેણે વહીવટી ક્ષેત્રે પણ
અનેક કામો કર્યા છે અને પ્રજામાં આંધળા ભોજ તરીકે વિશેષતા એને મેળવી છે. તો આવું તમે કૃષ્ણદેવરાય વિશે લખી શકશો, જે તમને કૃષ્ણદેવરાય વિશે પણ નોંધ મળી જશે. તો આ રીતે આ સ્વાધ્યાયની ચર્ચા આપણે કરી. આવજો, ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.